આપણા હિંમતનગરમાં જે અલીબાબા બેસેલો છે ને એનો અવાજ આવવા જોઈએ. તમે તાપમાં અહીંયા થોભેલા છે તો અવાજ એટલો કરો, સમજી ગયા? એ આપણા બધા ચોરોને ને આપણા અહીંયા આવેલા લૂંટારાઓને બી ખબર પડે કે અહીંના લોકો જાગી ગયા છે. બરાબર? જય આદિવાસી! लड़ेंगे और लड़ेंगे, लड़ेंगे और लड़ेंगे. અહીં ઉપસ્થિત અવાજ ઓછો કરજો કેમ કે આપણા પાસે માઇક છે નહીં. આજે આપણે શા માટે ભેગા છીએ? તો આજે આપણા પ્રદેશમાં લોકોના ઘરો, મકાનો, દુકાનો તોડી દેવામાં આવી રહ્યા છે. કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી પણ પૂરી કરવામાં આવતી નથી. આ જે આદિવાસી છે એ આ જમીનનો, આ દેશનો મૂળ માલિક છે અને મૂળ માલિકોને પોતાના ઘર બહારથી દૂર કરવામાં આવી રહ્યા છે. આજે આ ઘટના પહેલી ઘટના નથી. આપણા આદિવાસીઓ પર વારંવાર આવા અત્યાચાર અને અન્યાય લાસ્ટ 7-8 વર્ષમાં જ્યારથી પ્રશાસક તરીકે પ્રફુલ્લ પટેલ બેઠો છે ત્યારથી થઈ રહ્યા છે. આપણા કેટલા બધા નેતાઓ આ પ્રશાસનના ઉત્પીડનના કારણે મૃત્યુ પામ્યા છે. એ SS ભોયા સાહેબ હોય, જિગ્નેશ કાસિયા સાહેબ હોય કે પછી પેલી કંડક્ટર આપણી બસમાં કામ કરતી દીકરી હોય કે દયાલ ફળાનો જયંતિભાઈ બરફ, તમે બધા જાણતા હશે. જ્યારે તેમનું ઘર તોડવામાં આવી રહ્યું હતું તે બિચારો પોતાના ઉપર કેરોસીન નાખીને માણસે આત્મહત્યા કરી, પણ આ નિર્દય પ્રશાસનને દયા નહીં આવી. આજે તેમનું ઘર તૂટી ગયું. આજે તેના સિવાય આપણા આદિવાસીઓના મસીહા એવા મોહનભાઈ ડેલકરે પણ આત્મહત્યા કરવા પડી. આજે વિડંબણા છે, દુઃખ છે કે આટલું બધું થવા છતાં પણ પ્રશાસન સુધરી રહ્યું નથી. અને દુઃખ થાય કે આપણા પ્રદેશના જે નેતાઓ છે એ બધા પ્રશાસકજીના પગમાં પડીને તેમના પગના તળિયા ચાટી રહ્યા છે. આજે જ્યારે આપણો પ્રદેશ પીડાઈ રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે અને લોકોની નેતા પાસે આશા છે કે અમારા નેતા અમારા સાથે ઉભા રહે અને અમારા દુઃખમાં સામેલ થાય અને અમને આ દુઃખમાંથી પીડાવાથી મુક્ત કરાવે, એવા સમયે આપણા તમામ નેતાઓ ઘૂંટડીએ બેસીને તમાશો જોઈ રહ્યા છે. ગરીબોના ઘરો મકાનો તૂટે, એ ઘર મકાન એમ જ નહીં બને. લોકોએ એક રૂપિયો કેમ કરીને ભેગો કરે અને માણસોનું ઘર બનાવવામાં આખી જિંદગી નીકળી જાય અને તોડવામાં એ લોકોને એક દિવસ બી નહીં લાગે. હું આવેલો થોડા દિવસ પહેલા ખાનવેલમાં, આ ભુસારા પરિવારનું ઘર તોડવામાં આવ્યું, બસરા પરિવારનું. મને ખબર પડી તો આવ્યો. મારા પરિવારમાં લગ્ન હતા તે છોડીને જ્યારે એમની વાત સાંભળી મને ઘણું દુઃખ થયું. પેલી બેનને તો મારીને હાથ તોડી નાખેલો, બાળકી બચ્ચારી રડતી હતી. એ છતાંય તે લોકોને કોઈ માનવતાનું કામ નહીં કરવામાં આવ્યું અને એમના ઘરો તોડી દેવાયા. આવું વારંવાર થઈ રહ્યું છે પ્રદેશમાં. આજે ઘર કેમ તૂટી રહ્યા છે તમને ખબર છે? એનું કારણ છે પંચાયત, જિલ્લા પંચાયત અને આપણી શહેરમાં નગરપાલિકા. એમના પાવર છીનવી લેવાયા, એમના પાસેથી પાવર લઈ પડાયા. પહેલે જો આપણા પાસે પાવર હતા તો કોઈનું ઘર તૂટતું હતું? આ સરપંચોએ, આ જિલ્લા પંચાયતના મેમ્બરોએ, આ નગરપાલિકાના કાઉન્સિલરોએ જો આ પ્રશાસકના પગમાં નહીં પડેલા હોતે તો આજે આપણા કોઈના ઘર નહીં તૂટતે. આજે જવાબદારી હતી આ સરપંચોની, આ જવાબદારી હતી જિલ્લા પંચાયતના લોકોની, આ જવાબદારી હતી કાઉન્સિલરોની કે પાછા ગયેલા પાવરો પાછા લેવામાં આવે. અને એ જો પાવર આવે તો મારો દાવો છે કોઈનું ઘર નહીં તૂટે. 2 પાર્લામેન્ટમાં 3 વાર સવાલ આ ઉચક્યા કે ભાઈ પંચાયતના, જિલ્લા પંચાયતના, નગરપાલિકાના પાવર પાછા આપવામાં આવે. મેં વારંવાર રજૂઆત કરી
કે પ્રશાસક પ્રફુલ્લ પટેલને અહીંથી હટાવવામાં આવે. આ માણસે અમારો પ્રદેશનું સુખ ચેન સાવ ચીની લીધું છે. ત્યાં કોઈ ફરિયાદ કરીએ, કોઈ વાત કરીએ તો ત્યાંના મંત્રી આપને એમ કહે કે ત્યાંના સરપંચોએ, ત્યાંના નેતાઓએ અમને લખીને આપેલું છે કે ત્યાં તો બધું કુશળ મંગળ છે, બધું સારું જ છે. આપણે ત્યાં રજૂઆત કરીએ ને અહીંયા જિલ્લા પંચાયત વાળા, કાઉન્સિલરો, સરપંચો લખીને આપે કે પ્રફુલભાઈ તો બહુ સારો, એ તો ભગવાનનું સ્વરૂપ. તો આ નેતા શું કરવાના? આવા સમયે લોકોએ જાગવાની જરૂર છે. હવે ઘર તૂટે, બધા ચૂપ નહીં બેસો. આજે એમનું ઘર તૂટ્યું છે, કાલે તમારું તૂટશે. જો તમાશો જોઈશું તો જોઈ લેજો. આજે આવવાનો ને કાલે તીવણનો. એનું એક કહેવત હતી, એક વાર્તા હતી કે કોઈ એક ખાટકી હતો, એમના પાસે બકરા લાવેલા અને બકરાને ખબર કે રોજ આ ખાટકી કાપવાનો જ. પણ ખાટકી જે બહાર બકરાઓને મોટું પાંજરું વાખેલું, તેમાંથી એક બકરું ને બહાર કાઢે અને જેને કાઢે તે રડારડ કાઢે અને બીજા છે તે ખુશી થાય, અંદર જે બેસેલા તે ખુશ થાય. એકને કાપ્યું, બીજા દિવસે બીજાને કાપ્યું. જેમ બહાર કાઢે, જેને બહાર કાઢે તે રડે અને અંદર હોય તે ખુશી મનાવે. જ્યારે મારા જેવાએ ખાટકીને પૂછ્યું કે ભાઈ આ એક બકરું જેને કાઢે તે જ રડે છે, બીજા કેમ ખુશ થાય છે? તો ખાટકી એમ કે આને મેં પાંજરામાં મૂકતા પહેલા એમને કાનમાં કહેવાયેલું છે કે મેં તો આ લોકોને જ કાપા, તને કાપા. એટલે પેલા એને એમ થાય આ જ કપાવવાનો, તો બચી જ જવાનો. પણ ધીરે ધીરે બધાનો વારો આવે. અહીંયા બી એક ખાટકી બેસેલો છે, બરાબર, હિંમતનગર થી. અને એમ કે સાજા સત્યવાદી હરિશ્ચંદ્રની વાત તો કરે, ઈમાનદારીની વાતો કરે, પણ એમના રાજમાં પ્રશાસનમાં બેસેલા તમામ અધિકારીઓ બેફામ રીતે ભ્રષ્ટાચાર અને લૂંટ મચાવી રહ્યા છે. હું દાવા સાથે કહું અને ખુલ્લી ચુનૌતી સાથે પ્રફુલ્લ પટેલને કહું કે ચાલ આવી જા, હું તમને સાબિત કરીને બતાવું કે 60-70 વર્ષમાં જેટલો ભ્રષ્ટાચાર નથી થયો એ ભ્રષ્ટાચાર હમણાં તારા રાજમાં પ્રફુલ્લભાઈ ચાલી રહ્યો છે. અગર આ વાત ખોટી હોય તો હું રાજીનામું આપવા તૈયાર છું. ખોટો પડે તો એ રાજીનામું આપીને થઈ જાય. આજે તાનાશાહી કેવી તાનાશાહી? આપણે શું માંગવા જવાના હતા? આપણે તો કાળા કાયદો, આપણા લોકોના ઘર મકાન બચાવવાની વાત કરો, ખાલી કાગળ જ તો આપવાના હતા. આપણે કોઈ મારામારી કરવાના હતા? આ શું કોઈ આતંકવાદીઓ છે? આ શું કોઈ ઉગ્રવાદીઓ છે? બધા આ દેશની સામાન્ય ગરીબ જનતા છે, ભોળી બહોળી જનતા, જેમના દેશના વિકાસમાં જેમનો સી ફાળો છે, આ દેશ જ એમનો છે. એ લોકો પોતાના હક અને અધિકારની વાત કરવા પ્રશાસનના અધિકારીઓને મળીને રજૂઆત કરવા માંગે તો પ્રશાસનને આટલી બધી ભીખ? હું વારંવાર કહેતો હતો કે આ પ્રશાસક એક નંબરનો ડરપોક છે. પહેલા પણ કહેતો હતો અને આજે સાબિત થયું કે આ પ્રશાસક એક નંબરનો ડરપોક છે અને ડરપોક છે એટલે જ આપણે મીટિંગ કરવા નથી દેતા. તમને પાછો કહું, ગભરાતા નહીં. આજે આપણી મીટિંગ અને રેલી કેન્સલ થઈ. કેમ કે આપણા પાસે જરૂરી મંજૂરી નહીં હતી. પણ આપણે ત્યાં કલેક્ટરને લેટર જમા કરાવ્યો છે અને ટૂંક જ સમયમાં આપણે પરમિશન માંગશું અને કાયદાકીય રીતે આપણે મિટિંગો કરશું. અને માત્ર ખાનવેલ નહીં, આખું દાદરા નગર હવેલી, આખું દમણ દીવ બધું બંધ કરાવશો અને આખા પ્રદેશના લોકો એક માણસો રસ્તા પર ઉતરશું. આથી ચેતવણી આપે છે આ પ્રશાસકને, પ્રફુલ્લભાઈને અને એમના આગેવાનો અધિકારીઓને, અને ચેતવણી આપે છે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓને કે હજુ બી સુધરી જાઓ, નહીં તો આવનારો સમય તમામને ભોગવવું પડશે. પ્રફુલ્લ પટેલ અહીંયાથી જશે
અને આપણે કાઢીને રહેશું. અને આજથી જ આપણે બધાએ ઉલગુલાન કરવાનું છે અને આજથી નક્કી કરવાનું છે કે ઘરે ઘરથી બધાએ નીકળવા પડે તે દિવસે નીકળવાનું છે. ને પ્રફુલ્લ પટેલને દાદરાનગર હવેલી દમણ દીવથી વિરોધ કરીને કાઢવાનો જ છે. અહીંયા નહીં માને તો બધાએ દિલ્હી ચાલવાનું છે. બધાએ દિલ્હી આવવાનું અને જંતર મંતર પર બેસવાનું. બરાબર? તો આજથી જ આપણો નારો રહેશે, ચલો દિલ્હી. બરાબર? અને આવનાર સમયમાં થોડા દિવસમાં આપણા દરેક દાદરાનગર હવેલીના આગેવાનોને હું રૂબરૂ મુલાકાત આવવાનો છું, ગામે ગામ. અને હવે જોઈ લીધું છે કે હવે જડમૂળથી જ આનો ઈલાજ કરવો પડે. હવે સહન થાય તેમ નથી. એક એક કરીને આપણે તોડતો જવાનો અને આપણે લૂંટાતા જવાના. નાનપણમાં વાર્તા સાંભળેલી, એક લાકડી કરે તો તૂટી જાય ને એ આપણે એકલા કરીને લાકડીની જેમ તોડી રહ્યો છે. હવે એ બધી લાકડીઓએ, બધી આંગળીઓએ એક થવાનું છે. એટલે હું ગામે ગામ, દમણ દીવ બધી જગ્યાએ આગેવાનોને મુલાકાત કરીશ અને આપણે ફરીથી થોડા દિવસોમાં મિટિંગો, જનસંપર્કો કરશું, પ્રદેશમાં આંદોલન શરૂઆત કરશું. અહીંયા આવેદનપત્ર આજે આપ્યું છે. હવે પ્રફુલ્લ પટેલને હટાવવા માટેનું આંદોલન શરૂ કરવામાં આવશે.